માં 3 દિવસ કરા સાથે માવઠું કહેર મચાવશે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન। માવઠાની આગાહી વચ્ચે ગુજરાતમાં ધુમ્મસની ચાદર ઢંકાઈ ગઈ છે। ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું, જેથી વાહન ચાલકોને હાલાકી પડી। તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। કમોસમી માવઠાની આગાહી વચ્ચે ધુમ્મસભર્યા વાતાવરણમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા। તો મહીસાગર જિલ્લામાં પણ સતત 5મા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વાવેતર કરેલ પાકમાં જીવાત પડવાની સ્થિતિની શક્યતા સેવાઈ રહી છે। અરવલ્લીમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડા પવનો ફૂંકાયા હતા, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા। ખેડા જિલ્લાના ગાઢ ધુમ્મસના કારણે નેશનલ હાઈવે 48 પર વિઝિબિલિટી ઘટી। નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગાઢ ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો। દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ છવાયું। વાતાવરણમાં પલટા બાદ જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને ચણા, જીરું, ઘઉં, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। માવઠાની આગાહીના પગલે દ્વારકા જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા સંદેશો જાહેર કરાયો। ધરતીપુત્રોને તેમની ખેત પેદાશ તેમજ ઘાસચારો સલામત સ્થળે આવવા ઢાંકીને રાખવા અપીલ કરાઈ છે। સાથે જ માર્કેટિંગ યાર્ડને પણ માવઠાના પગલે યોગ્ય વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે। આ તરફ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભર શિયાળે ભાદરવાના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે। 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે, જેમાં આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફના કરા વરસી શકે છે। અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે 2.5 મિલીમીટરથી માંડીને 2.5 ઇંચ સુધીનો વરસાદ થાય તેવી શક્યતા છે। આ દરમિયાન પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટર ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। કમોસમી વરસાદની શક્યતા 51% થી 75% છે। ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી વધશે, એટલે ઠંડી ઘટશે। બીજી તરફ શિયાળુ પાકને લઈને ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે, કારણ કે ગાઢ ધુમ્મસના કારણે શિયાળુ પાક પર અસર થઈ રહી છે। તેમાં જો કમોસમી વરસાદ પડશે તો ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે। હાલ ખેડૂતો કુદરતની એટલી જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ આઘાત માથેથી ટળી જાય। જસદણથી સમાચાર। અહીંયા ખેડૂતોને જણસી ઢાંકીને આવવા યાર્ડ તરફથી સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાં 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે। ત્યારે ગુજરાતના માર્કેટ યાર્ડ પણ ખેડૂતોની મહેનત પર પાણી ન ફરી વળે તેને લઈને તૈયારીઓ શરૂ કરી ચૂક્યા છે। ખેડૂતોને પોતાનો પાક ઢાંકીને યાર્ડ સુધી લાવવા સૂચના આપી છે। જસદણ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે। માવઠાની આગાહીના પગલે યાર્ડને ખેડૂતોની સૂચના છે, જણસી ઢાંકીને લાવવામાં આવે તો માર્કેટ યાર્ડના શેડમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી તમામ જણસી ઉતારવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે। તેમજ ખેડૂતોને તેમની જણસી ઢાંકીને લાવવાની સૂચનાથી એ સ્પષ્ટ છે કે જણસી બગડે નહીં। જો ખુલ્લી જગ્યામાં તેમની જણસી પડી હોય તો ત્યાંથી ઉઠાવી લેવા સૂચના અપાઈ છે। ખેડૂતો તેમજ વેપારીઓની જણસી ન પલળે તે માટે મહત્વની જાહેરાત કરાઈ છે। સુરતમાં હોર્ન મારી રિક્ષા ફાસ્ટ હંકારવાનું કહેતા રિક્ષા ચાલકે બીઆરટીએસ બસના કાચ તોડ્યા। સુરતમાં રિક્ષા ચાલકોની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે। સુરતના ઉધના બીઆરસી નજીક એક રિક્ષા ચાલક બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો। બસના ડ્રાઈવરે હોર્ન વગાડ્યા છતાં પણ રિક્ષા ચાલકે રિક્ષા બંધ ન કરી અને ધીમી ગતિએ થોડે દૂર સુધી આમ જ ચાલતો રહ્યો। ધીમી ગતિના કારણે પાછળથી આવતી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસના ડ્રાઈવરને મુશ્કેલી અનુભવાઈ હતી। રૂટમાં 3 કટ પણ આવ્યા હતા, પરંતુ રિક્ષા ચાલકે બીઆરટીએસ રૂટમાંથી રિક્ષા નહીં કાઢી રૂટની અંદર જ ધીમી ગતિએ રિક્ષા ચલાવી દાદાગીરી કરતો રહ્યો, એટલે બસ ચાલકનો પિત્તો ગયો। વારંવાર હોર્ન મારતા રિક્ષા ચાલક ગિન્નાયો અને ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં જ રિક્ષા ચલાવી અને ત્યાં પોતાની રિક્ષા રોકી હતી। બાદમાં ઉધના 3 રસ્તા પાસે રિક્ષા ચાલકે પોતાના અન્ય સાગરીતોને પણ બોલાવ્યા અને રિક્ષા અંદરથી પણ કેટલાક લોકો હાથમાં દંડા લઈને બહાર આવ્યા। સાગરીતો સાથે મળીને તેમણે બસ પર હુમલો કર્યો। રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ લાકડાના દંડા વડે બસના આગળના મેઇન ગ્લાસને તોડી નાખ્યો। એટલું જ નહીં, બસની સાઈડમાં આવેલી ઇમરજન્સી એક્ઝિટ વિન્ડોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં લગભગ 15 મુસાફરો સવાર હતા। બસ પર હુમલો થતો જોઈ મુસાફરો ભયભીત થઈ ગયા હતા અને આખી બસમાં ગભરાટ ફેલાયો હતો। સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી। વડોદરાની રાત્રિ બજારમાં ગુંડાઓ ત્રાટક્યા, દુકાનોમાં કરી તોડફોડ, પોલીસે ભણાવ્યો પાઠ। આ ગુંડાગીરીના દ્રશ્યો છે કહેવાતી સંસ્કારી નગરી વડોદરાના। અહીં અસામાજિક તત્વો એવો આતંક મચાવ્યો કે નાસભાગ મચી ગઈ। આ વખતે ગુંડાઓએ કારેલીબાગમાં આવેલી રાત્રિ બજારને માથે લીધી। કારેલીબાગ રાત્રિ બજારમાં મોડી રાત્રે હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવતા જ નાસભાગ મચી ગઈ હતી। તીક્ષ્ણ હથિયારધારી અસામાજિક તત્વોએ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી। અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો। નાતાલ પર્વને લઈને ખાણીપીણીના રાત્રિ બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી। તે દરમિયાન જ અસામાજિક તત્વોએ આતંક મચાવતા રાત્રિ બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। બનાવની જાણ થતાં ઝરણી
પોલીસ ઘટના સ્થળે દોડી આવી. જોકે અસામાજિક તત્વો આતંક મચાવી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે હરણી પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા, પરંતુ વડોદરા શહેર પોલીસ એક તરફ ગુનેગારોનો વરઘોડો કાઢી રહી છે, જેથી કરીને નગરજનો આવા ગુનેગારોથી ભયમુક્ત રહે. જોકે તેમ છતાં પણ કેટલાક અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેવું લાગી રહ્યું છે અને બેખોફ બનીને ફરી રહ્યા છે. અંતે પાટણ પોલીસ સાથે ગાળાગાળી કરનાર કોંગ્રેસના ધારાસભ્યોનું સરેન્ડર, એમએલએ સહિત 22 લોકોની ધરપકડ. અંતે પાટણ પોલીસ સાથે ગાળાગાળી કરનાર કોંગ્રેસના ધારાસભ્યએ સરેન્ડર કર્યું. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે ગયેલા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના લોકોને પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ શરૂ થયું. આ મામલે ફરિયાદ થઈ. આ અંગે કોર્ટમાં જામીન અરજી પાછી ધકેલાતા પાટણના કોંગી ધારાસભ્ય સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી. કિરીટ પટેલ સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયાના સમાચાર મળતા જ તેમના સમર્થકો પણ પોલીસ મથકે પહોંચી રહ્યા હતા. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કોંગ્રેસ અને એનએસયુઆઈના 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી અને તેઓને જામીન પર મુક્ત થયા છે. ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓનું હલ્લાબોલ, શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવાની કરી માંગ, પોલીસે કરી ઠીંગાટોળી. કડકડતી ઠંડીમાં ગાંધીનગરનું વાતાવરણ વિદ્યાર્થીઓના હલ્લાબોલથી ગરમાઈ ગયું. ટાઢ વચ્ચે આદિવાસી વિદ્યાર્થીઓએ ગાંધીનગર ગજવતા પોલીસને હાડ થીજવતી ઠંડીમાં પણ પરસેવો છૂટી ગયો. ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ બંધ કરવાના મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVPની આગેવાનીમાં શિષ્યવૃત્તિ યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભવન પહોંચ્યા હતા. પોસ્ટર સાથે નારેબાજી કરતા મામલો ગરમાયો. વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પરિસ્થિતિ તણાવપૂર્ણ બની. અનુસૂચિત જનજાતિ માટેની મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ સરકાર દ્વારા બંધ કરાતા વિદ્યાર્થીઓએ આ નિર્ણય વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓનો આક્રોશ આસમાને હતો, જેથી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બિરસા મુંડા ભવનમાં પ્રવેશ માટે ઘર્ષણ થયું, જેનાથી પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની. ભવનના દરવાજા બંધ કરીને પોલીસે બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. ગાંધીનગર એસપીએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં કરી, છતાં કેટલાક વિદ્યાર્થીઓ ઉગ્ર બબાલ કરતા ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પોલીસથી બચવા ભાગતા પોલીસ અને તેની પાછળ દોડી હતી. જે દરમિયાન વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો સરકાર ટૂંક સમયમાં તેમની માંગ